સાડા 8-2 કલાક વરસાદ પડ્યો અમારે અતિથી અતિ ભારે વરસાદ પડ્યો તો અમારે ફરસાદની દુકાનમાં જોવા પાણી ઘરી ગયું છે અને બધું અંદર કરિયાણું ફરસાદ પલળી ગયું। પણ કાંઠે રહેતા હોય એને સૂચના આપવામાં આવે છે કે વાતાવરણ હોય વરસાદનું તો એને કાયદેસર ઉપરવાટમાં વયું જવું અને કાયદેસર જેના મકાન કાયદેસર રહેશે કાંઠા ઉપર એને કોઈ પણ સહાય આપવામાં આવશે, બાકી સરકાર તરફથી કોઈ સહાય આપવામાં નહીં આવે। વરસાદ બહુ થયો, પાણી પડ્યું છે 5 વીઘામાં, સાઈડ બાઈડ બધી ધોવાઈ ગઈ છે, સરકાર કઈક સહાય આપે તો સારું। વરસાદ થયો છે ખુશી કે એમ ખુશી, પણ ઓમ તો વાટા નુકસાન થયું છે। કાલે 1.5-2 ફૂટ પાણી હતું દુકાનમાં, ઓલું મશીન આ મશીન અને નીચે સર્કિટ આવી અને અંદર બધે પાણી આવી ગયું દુકાનમાં આખે। કેટલું નુકસાન થયું? નુકસાન તો ઘણું હોય છે, પણ આ મશીન ચાલુ થાય પછી ખબર પડે। નુકસાન તો સારું જ થયું છે, માલ બધો પલળી ગયો, બધો બારો કાઢીને જો ફૂકવા મૂક્યો છે, નાની અંદર થી કચરો કાઢી પંખા મૂકીને બધું ફૂકવી છે અત્યારે। અમારા ઘરમાં પાણી ઘરી ગયું, નાના છોકરા ને બધી વસ્તુ અમુક બધી અમારે ફેરવી પડી છે। રાતે અમને મુસીબતમાં મૂકી દીધા હતા, રાતે સુવા ક્યાં જવું એ બધી મુસીબત હતી। અમારા રોડ મંજૂર થાય અને એ અમારી માંગ છે અને અમારા ઘરમાં પાણી ઘૂસે નહીં એવી રીતની અમારી વ્યવસ્થા કરવી છે।